નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અનન્ય નવોદય ચેનલમાં આપનું સ્વાગત છે. આજે ગણિતના ચેપ્ટર 7 એટલે કે M7માં દશાંશ અપૂર્ણાંક સાથે મળી રહ્યા છે. અપૂર્ણાંકના મુખ્ય બે ભાગ વ્યવહારુ અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંક. જો આપે M6 એટલે કે વ્યવહારુ અપૂર્ણાંકનો વિડીયો ન જોયો હોય તો જોઈ જવા વિનંતી, કેમ કે બંને પ્રકાર છે એ એકબીજા સાથે જોડાયેલા હોય. બંને પ્રકારને શીખવા ખૂબ જરૂરી છે. પ્રથમ પ્રશ્ન 7 + 4 દશાંશ + 9 સત્તાંશ + 8 સહસ્ત્રાંશનું સમતુલ્ય દશમલવ છે. મોટાભાગે નવોદય પ્રવેશ પરીક્ષાનું પ્રશ્નપત્ર સૌપ્રથમ અંગ્રેજી માધ્યમમાં તૈયાર થતું હોય, એનું ટ્રાન્સલેશન ભારતની વિવિધ ભાષાઓમાં થતું હોય. દશમલવ શબ્દ હિન્દી છે, જે ગુજરાતી પ્રશ્નપત્રમાં પણ 2013ના પેપરમાં પૂછાયો છે. તો એને દશાંશ અપૂર્ણાંકમાં બદલાવવાનું છે. અહીંયા એની સ્થાન કિંમત મુજબ જેની સ્થાન કિંમત 7 છે એ અંક એકમમાં હશે. 4 દશાંશ જેની કિંમત છે એ અપૂર્ણાંક દશાંશના સ્થાનમાં હશે. 9 સત્તાંશ જેની કિંમત છે એ નવડો સત્તાંશના સ્થાનમાં હશે. 8 સહસ્ત્રાંશ જેની કિંમત છે એ આઠડો સહસ્ત્રમાં હશે. આમ આ અપૂર્ણાંકવાળા ભાગને એની સ્થાન કિંમત આધારે વિસ્તાર પરથી સંખ્યા બનાવવાના સિદ્ધાંત મુજબ જો લખવામાં આવે તો આ પ્રશ્નનો સાચો ઉત્તર 7.498 સહસ્ત્રાંશ એવો થશે, અને એ ઓપ્શન બીમાં આપેલું છે. બીજી રીતે ચેક કરીએ તો કદાચ કોઈ વિદ્યાર્થી સાદા અપૂર્ણાંકની પાયાની રીતથી આ પ્રશ્નનો ઉકેલ મેળવે તો 7ના છેદમાં કાંઈ નથી તો 1 છે, વત્તા 4 દશાંશ વત્તા 9 સત્તાંશ અને વત્તા 8 સહસ્ત્રાંશના તમામ પદોના છેદ સમાન ન કરવામાં આવે ત્યાં સુધી એ સરવાળો શક્ય નથી. માટે છેદનો લસા 1000 છે, તો પહેલા પદને 1000 વડે ગુણીએ તો અંશને પણ 1000 વડે ગુણીશું. વત્તા 4 દશાંશના 10ને 100 વડે ગુણીને 1000 લાવી શકાય, તો અંશને પણ 100 વડે ગુણીશું. 9 સત્તાંશવાળા છેદને 10 વડે ગુણીને 1000 લાવી શકાય, તો અંશને પણ 10 વડે ગુણીશું. અને 8 સહસ્ત્રાંશમાં પહેલેથી જ છેદ 1000 છે. હવે 7000 સહસ્ત્રાંશ વત્તા 400 સહસ્ત્રાંશ વત્તા 90 સહસ્ત્રાંશ વત્તા 8 સહસ્ત્રાંશ નું પરિણામ 7000 વત્તા 400 વત્તા 90 વત્તા 8 એટલે કે 7498 સહસ્ત્રાંશ થશે. આમ 7498 સહસ્ત્રાંશ એટલે એનો 1000મો હિસ્સો, અને 1000મો હિસ્સો એટલે એનું દશાંશ ચિહ્ન એકમના અંક પછી પડેલું છે. એને 3 સ્થાન ડાબા હાથ તરફ ખસેડીશું, અને 3 સ્થાન ડાબા હાથ તરફ ખસેડીશું તો જવાબ 7.498 શોર્ટ ટ્રીકથી લાવી શકાય. આમ જો આ પ્રકારના પ્રશ્નને સીધું જ વિસ્તાર પરથી સંખ્યાવાળા સિદ્ધાંત આધારે જવાબ મેળવીએ તો જવાબ જલ્દી મળે છે. એના માટે શું કરી શકાય? તો કે દશાંશ ચિહ્ન એ અપૂર્ણાંક અને પૂર્ણાંક બંને હિસ્સાને જુદા પાડે છે. પહેલું સ્થાન ડાબા હાથ તરફનું એકમ હશે, પછીનું સ્થાન દશક હશે. એવી જ રીતે 100, 1000, 10,000 વગેરે. જમણા હાથ બાજુ અપૂર્ણ ભાગ શરૂ થાય છે તો એ દશાંશનું સ્થાન હશે. પછીનું સ્થાન શતાંશનું હોય છે. પછીનું સ્થાન સહસ્ત્રાંશનું હોય છે. હવે આ સ્થાનમાં રકમમાં જોઈને 7 એ એકમ છે તો એકમમાં 7ને બેસાડીએ. 4 દશાંશના સ્થાનમાં છે તો દશાંશમાં 4ને બેસાડીએ. 9 સત્તાંશમાં છે તો 9 સત્તાંશવાળા સ્થાનમાં મૂકીએ. અને 8 સહસ્ત્રાંશ છે તો 8ને સહસ્ત્રાંશવાળા સ્થાનમાં મૂકીએ તો આપણો જવાબ 7.498 સહસ્ત્રાંશ મળી જાય છે. અને આ પ્રકારે ઓપ્શન બી એ પ્રશ્નનો સાચો ઉત્તર છે.
તો 2 3 4 રીતે આ પ્રકારે પ્રશ્નના ઉત્તર સુધી પહોંચી શકાય. જેટલો વધુ મહાવરો થશે એ પ્રમાણે આ પ્રશ્નને ઉકેલવાની રીત પણ સરળતાથી આપણે સમજી શકીએ છીએ. પ્રશ્ન નંબર 2 દશાંશ અપૂર્ણાંકોના સરવાળાનો છે, જે 2016માં પૂછાયો. દશાંશ અપૂર્ણાંકના સરવાળા કરવા કે બાદબાકી કરવી એ સૌથી સરળ પ્રક્રિયા છે. પૂરા 30 નો મતલબ 30.000. જો રકમની અંદર માત્ર સરવાળો અને બાદબાકી જ ક્રિયાઓ આપી હોય તો અપૂર્ણ ભાગ એટલે કે પોઈન્ટની જમણા હાથ બાજુની જે અંકોની સંખ્યા છે એને દશાંશ સ્થળ તરીકે ઓળખીએ છીએ. તો કેટલા દશાંશ સ્થળ વધુમાં વધુ છે એવું રકમમાં પહેલાં જોઈ લેવું જોઈએ. તો અહીંયા વધુમાં વધુ 3 દશાંશ સ્થળ છે, એટલે 30 પૂરા છે, પૂર્ણાંક છે. એને આપણે 30 પૂર્ણાંક લખવા માટે 30.000 એટલે કે 3 દશાંશ સ્થળ સુધી અપૂર્ણાંકનો હિસ્સો નોંધવાનો, પ્લસ 3.0 એટલે કે 3.0 પછી પ્લસ 0.3 પ્લસ 0.33 અને પ્લસ 0.333 એટલે કે 0.333 સહસ્ત્રાંશ. હવે જે સ્થાનમાં 1 દશાંશ સ્થળ છે, 2 દશાંશ સ્થળ છે કે 3 દશાંશ સ્થળ છે એ ચેક કર્યા પછી વધુમાં વધુ 3 દશાંશ સ્થળ છે. અપૂર્ણ ભાગના પાછળના ક્રમે ગમે તેટલા 0 મૂકવામાં આવે એનું મૂલ્ય બદલાતું નથી, પણ એ સમમૂલ્ય અપૂર્ણાંક જ રહે છે. આવું માનીને એ સ્થાન ખાલી છે ત્યાં 0 દર્શાવીને આ પ્રક્રિયાને વધુ ચોકસાઈપૂર્વક સરવાળો કે બાદબાકી કરી શકાય. 3 ના 3, 3 ને 3 6, 3 ને 3 6 ને 3 9, દશાંશ ચિહ્ન નીચે દશાંશ ચિહ્ન, 3 ના 3 અને 3 ના 3, આવી રીતે 33.963 સહસ્ત્રાંશ એવું ઓપ્શન એ આપેલું છે. માટે આ સરવાળાની પ્રક્રિયાનો સાચો જવાબ 33.963 સહસ્ત્રાંશ ઓપ્શન એ થશે. અને OMR શીટમાં ઓપ્શન એને પ્રશ્ન ક્રમાંકની સામે ઘૂંટીને જવાબ અંકિત કરીશું. પ્રશ્ન 3 તરફ આગળ વધીએ. જેમ પ્રાકૃતિક સંખ્યાઓના કૌના ભાગુસભા નિયમ લાગે છે એવી જ રીતે અપૂર્ણાંકો હોય એમાં પણ કૌના ભાગુસભા એટલે કે ભાગાકાર ગુણાકાર સરવાળો બાદબાકી આ બોડમાસ રૂલ લાગુ પડે છે. 2019માં પૂછાયેલો આ પ્રશ્ન છે. નીચેના અપૂર્ણાંકને અપૂર્ણાંક રૂપમાં સરળ કરતા શું પ્રાપ્ત થાય? એટલે કે દશાંશ અપૂર્ણાંકની અંદર રકમ આપવામાં આવી છે, પ્રશ્ન આપવામાં આવ્યો છે અને આન્સર બધા સાદા અપૂર્ણાંકમાં આપવામાં આવ્યા છે. દશાંશ અપૂર્ણાંક અને સાદા અપૂર્ણાંકનું આ પ્રશ્નની અંદર જોડાણ છે. તો સૌ પ્રથમ આપણે અહીંયા રકમ લખીએ તો 2.75 ઓછા 1.25 વત્તા 4.75 ઓછા 3.80. બધા જ ઓપ્શન પ્રશ્નના ભાગ છે એ 2 દશાંશ સ્થળ ધરાવે છે. તો અહીંયા ધોરણ 4 અને 5ના વિદ્યાર્થીઓ કે જે હજુ ઋણ પૂર્ણાંકના સરવાળા બાદબાકી જાણતા નથી, માટે ધન પદ જેટલા પણ છે એનો પહેલાં સરવાળો કરી દઈએ. તો અહીંયા 2 ધન પદ છે, 2.75 પ્લસ 4.75, એમાંથી પછી 1.25 અને 3.80 બાદ કરીશું. પહેલા 2 પદનો સરવાળો 5 ને 5 10, વધી 1 7 ને 7 14 ને 1 15, વધી 1 4 ને 1 5 ને 2 7, માઇનસ 1.25 માઇનસ 3.80. ડાબા હાથ તરફની બાદબાકી આપણે પહેલાં કરીએ તો 10માંથી 5 બાદ કરીએ 5, 4માંથી 2 બાદ કરીએ 2, 7માંથી 1 બાદ કરીએ 6, 6.25માંથી 3.80 બાદ કરવાના થશે. અહીંયા 5માંથી 0 બાદ કરીએ 5, 2માંથી 8 બાદ નહીં થઈ, 12માંથી 8 બાદ કરીએ 4, 5માંથી 3 બાદ કરીએ 2. પ્રશ્નનો દશાંશ અપૂર્ણાંકમાં જવાબ મળ્યો છે 2.45. હવે આ જે મૂલ્ય છે એને
દશાંશ અપૂર્ણાંકમાંથી સાદા અપૂર્ણાંકમાં ફેરવવાનો હોય એને સાચી રીતે ઉચ્ચાર કરવાનો રહેશે. 2.45 બોલીને નહીં, પણ ગાણિતિક ભાષાની અંદર બોલવાનું રહેશે. તો ગુજરાતી ભાષાની અંદર આ ગાણિતિક વિધાન છે એને 2.45 એમ વાંચવું જોઈએ. તો 2.45 એ સાદા અપૂર્ણાંકમાં આવી રીતે લખાશે. આનું વાંચન 2.45 એમ કરવું જોઈએ, જેથી કરીને સાદા અપૂર્ણાંકમાં લખવાનું વધુ સરળ રહે. 2 પૂર્ણાંક છે પણ 45 એ અતિ સંક્ષિપ્ત રૂપમાં નથી. બંનેને 5 વડે ભાગી શકાય, અને 5 વડે ભાગીએ તો 5 9 અને 5 ભાગીએ તો 5 20. તો આ પ્રશ્નનો ઉત્તર મિશ્ર સંખ્યા અને અતિ સંક્ષિપ્ત રૂપમાં મળે છે 2.9. આ પ્રકારનો ઓપ્શન એ આપેલો છે, માટે સાચો જવાબ આ પ્રશ્ન માટે વિકલ્પ એ રહેશે. અને OMR શીટમાં આપણે એને ઘટ કરીને બ્લેક અથવા બ્લુ શાહીવાળી પેનથી અંકિત કરીશું. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રશ્ન 4. કિશોરે રૂપિયા 205.50ની દવાઓ, રૂપિયા 180.50ની ટોર્ચ ખરીદી. જો તેણે કુલ ખરીદી માટે રૂપિયા 500ની એક નોટ આપી હોય તો કેટલી રાશિ પરત મળશે? આ પ્રકારનો પ્રશ્ન 2017ના પ્રશ્નપત્રમાં પૂછાયો. તો એમની કુલ ખરીદી કેટલી એ નક્કી કરવી પડે. 2 પ્રકારની જુદી જુદી વસ્તુઓ ખરીદે છે. કિશોરભાઈ રૂપિયા 205.50 દવા માટે ખર્ચ કરે છે, અને રૂપિયા 180.50 એ ટોર્ચ ખરીદવા માટે આપે છે. બંને મળીને કુલ ખરીદી એમની થશે 0, 5 ને 5 10 ની શૂન વધી 1, 5 ને 1 6, 8, 3. કુલ ખરીદી 386 રૂપિયાની થઈ. આ ખરીદી માટે એમણે રૂપિયા 500ની નોટ વેપારીને આપી છે. તો પરત કેટલી રકમ આપશે? તો 500 પૂરા રૂપિયામાંથી 386.00 રકમ ખર્ચ પેટેની 500ની નોટમાંથી કાપવામાં આવશે. બાદબાકી કરીએ તો 10 માંથી 6 4, 9 માંથી 8 1, 4 માંથી 3 1, પૂરા 114 રૂપિયા પરત આપશે. આમ દશાંશ અપૂર્ણાંકની સરવાળા બાદબાકીની ક્રિયાથી લેવડ દેવડ અને વેપારીના પ્રશ્નો છે એ માધ્યમ બનાવીને દશાંશ અપૂર્ણાંકની ચારેય ક્રિયાઓ પૈકીની ક્રિયાઓ આપ શીખા છો કે નહીં એ તપાસવા માટે JNVSTના પ્રશ્નપત્રની અંદર આ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવે છે. આ પ્રશ્નનો સાચો જવાબ ઓપ્શન બી છે, અને OMR શીટમાં બી ફિલઅપ કરીને આપણો જવાબ નોંધીશું. હવે ત્રીજી ક્રિયા ગુણાકાર તરફ આગળ વધીએ. અહીંયા 140.75 નો ગુણાકાર 0.01 સાથે કરીને મૂલ્ય કેટલું થશે એ પૂછવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અહીંયા આ પ્રશ્ન માટે આપણે પૂર્ણાંક માનીને આનો ગુણાકાર કરીએ તો 140 પોઈન્ટ છે એને દૂર કરીને 14075 ગુણ્યા 001 છે એને આપણે 1 માનીને ગુણાકાર કરી દઈએ તો પરિણામ આપણને 14075 જ મળે છે. હવે ફરી વખત ગુણ્ય અને ગુણક બંનેના દશાંશ સ્થળની સંખ્યા કેટલી છે એ ચેક કરીએ. ગુણ્યમાં અહીંયા દશાંશ ચિહ્ન હોવાથી આ 2 દશાંશ સ્થળ ધરાવે છે, એટલે કે અપૂર્ણ હિસ્સા બાજુના અંકો 2 છે. અને ગુણકમાં 0.01 હોવાના કારણે એમાં પણ 2 દશાંશ સ્થળ છે. તો ગુણ્ય અને ગુણક બંનેના દશાંશ સ્થળને
ધ્યાને લઈને ગુણનફળના દશાંશ સ્થળની સંખ્યા નક્કી થાય છે. તો બંનેના બે બે મળીને કુલ 4 દશાંશ સ્થળવાળો જવાબ થવો જોઈએ. હવે જમણા હાથ બાજુથી 4 દશાંશ સ્થળવાળા અંકોને આપણે ગોઠવીને દશાંશ ચિહ્નની ગોઠવણ કરીએ તો 4 આંકડા છે દશાંશ ચિહ્ન પછી આવવા જોઈએ, એટલે કે અપૂર્ણ હિસ્સામાં આવવા જોઈએ. તો આ પ્રશ્નના જવાબ માટે દશાંશ ચિહ્ન 1 અને 4 ની વચ્ચે આવશે અને આવી રીતે 1.4075 એ આ પ્રશ્નનો જવાબ થશે. 1.4075 10 સહસ્ત્રાંશ એમ પણ ઉચ્ચાર કરી શકાય. તો આ પ્રશ્નનો સાચો ઉચ્ચાર, જો કે બેઝિક અપૂર્ણાંકની જ્યારે વાત આપણે શીખતા હોઈએ ત્યારે એનું વાંચન પણ યોગ્ય રીતે થવું જોઈએ. 1.4075 10 સહસ્ત્રાંશ એ આ અપૂર્ણાંકનો સાચું ઉચ્ચાર કે વાંચન કહેવાય. અને આ પ્રકારે લખેલો જવાબ કયા જવાબમાં ઓપ્શનમાં આપ્યો છે એ નક્કી કરીએ તો આ જવાબ ઓપ્શન 1.4075 એવું ઓપ્શન સીમાં આપેલું છે. માટે ઓપ્શન સી એ આ પ્રશ્નનો સાચો ઉત્તર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. અહીંયા પ્રશ્ન 6 માં ગુણાકારની જ વાતને વિશિષ્ટ રીતે પૂછવામાં આવી છે. 2017માં પૂછાયેલો આ પ્રશ્ન છે જેએનવીએસટી પ્રશ્નપત્રમાં. તો 5.28 ગુણ્યા 0.8 પરિણામ 4.224 જો આમ હોય તો 52.8 ને 0.8 વડે ગુણીએ તો શું મળે? હવે 528 અને 8 નો ગુણાકાર 4224 છે એવું અહીંયા દેખાઈ રહ્યું છે. 2 દશાંશ સ્થળ 1 દશાંશ સ્થળ ગુણ્યાના 2 ગુણકનો 1 બંને મળીને જવાબમાં એટલે કે ગુણનફળમાં 3 દશાંશ સ્થળ થવા જોઈએ. હા, ઓપ્શનમાં 3 દશાંશ સ્થળ છે. માટે 528 અને 8 નો ગુણાકાર 4224 છે એ સાબિત થાય છે. છતાં પણ આ પ્રકારના અટપટા પ્રશ્ન માટે ગુણાકાર કરીને પણ ચેક કરી શકાય. 8 8 64 વધી 6, 8 2 16 ને 6 22 વધી 2, 8 5 40 ને 2 42 એટલે કે 4224 એ આ બંનેનો ગુણાકાર છે. હવે જો આ જે રકમ આપવામાં આવી છે તો પછીના પ્રશ્ન ભાગની વાત કરીએ તો 528 ગુણ્યા 8 આપેલું હોત તો જવાબ 4224 થાત. હવે અહીંયા પ્રશ્નની અંદર જે બદલાવ છે એને જોઈએ તો 52.8 એટલે કે ગુણ્યામાં 1 દશાંશ સ્થળ અને ગુણકમાં 0.8 એટલે એમાં પણ 1 દશાંશ સ્થળ. તો ગુણનફળમાં 2 દશાંશ સ્થળ હોવા જોઈએ. શોર્ટ ટ્રીકથી સમજાવી રહ્યો છું આ વાત. તો જવાબ 2 દશાંશ સ્થળવાળો અને 4224 એ અંકો હોવા જોઈએ. તો 2 દશાંશ સ્થળવાળા જવાબને આપણે અંકિત કરીશું. આ પ્રકારનો ઓપ્શન 42.24 એટલે કે 42.24 એ ઓપ્શન એમાં આપેલું છે. માટે આ પ્રશ્નનો સાચો ઉત્તર 42.24 એ ઓપ્શન એ થશે અને એ OMR શીટમાં આપણે ફિલઅપ કરીને આપણો જવાબ નોંધીશું. આમ ગુણાકારની પ્રક્રિયામાં પૂર્ણાંક માનીને ગુણાકાર કરીશું અને ગુણ્ય અને ગુણકના દશાંશ સ્થળનો સરવાળો ગુણ્ય અને ગુણક અને ગુણનફળ આમાં દશાંશ સ્થળ કેવી રીતે ઉમેરાય છે? તો કે આના દશાંશ સ્થળ જે કોઈ મળે, આના દશાંશ સ્થળ જે કોઈ મળે, આ બંનેનો સરવાળો કરીને ગુણનફળના દશાંશ સ્થળ મૂકવામાં આવે છે. એટલે કે ગુણ્ય અને ગુણકના દશાંશ સ્થળના સરવાળા જેટલું જ ગુણનફળમાં દશાંશ સ્થળ હોવા જોઈએ. એ સિદ્ધાંત મુજબ
શોર્ટ ટ્રીકથી આ પ્રકારના પ્રશ્નને ઉકેલી શકાય. જો કે આ પદ્ધતિ સિવાયની પણ 2-3 પદ્ધતિઓ છે, પણ ઓછા સમયમાં કામ કરી શકાય એ પદ્ધતિથી કામ કરીને સમય બચાવીને આ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષામાં આપણે કામ કરવાનું હોય આ પદ્ધતિથી આવા પ્રશ્નો ઉકેલવા જોઈએ. ત્યારબાદ ભાગાકારની ક્રિયા તરફ આગળ વધીએ છીએ. નમૂનારૂપ બધા જ પ્રકારની રીતના એક નમૂના પસંદ કરીને અહીંયા આપણે સમજી રહ્યા છીએ. ત્યારે 144.144 ને 12 વડે ભાગતા શું આવે ભાગફળ એ કીધું છે. જેમ ગુણાકારની પ્રક્રિયામાં આગળના પ્રશ્નમાં 2 પ્રશ્નમાં જોયું તેમ ગુણ્ય અને ગુણકના દશાંશ સ્થળનો સરવાળો કરી અને ગુણનફળને આપી શકાય અને પૂર્ણાંક માનીને કરી શકાય ક્રિયાઓ. આવા પ્રશ્નોની અંદર જ્યારે આપણે ભાજકનો ઘડિયો જાણો છો ત્યારે ભાગાકારની ક્રિયામાં પણ આવું ક્યારે કરી શકાય તો કે ભાજકનો ઘડિયો જાણતા હો ત્યારે આ પૂર્ણાંક સંખ્યા છે એમ માનીને આ પ્રક્રિયા કરી શકાય. એટલે કે 144.144 નથી પણ 1,44,144 ને 12 વડે ભાગવાનું કામ છે એમ માનીને આ ક્રિયા કરી શકાશે. કેવી રીતે તો કે 1,44,144 ભાગ્યા 12 ચલો 12 વડે જ્યારે ભાગીએ ત્યારે 12 1 12 2 વધ્યા 4 ઉતારીએ છે 12 દુ 24 0 ઉપરથી 1 ઉતારીએ છે 12 0 0 1 ના 1 ઉપરથી 4 ઉતારીએ છે 12 1 12 2 વધે 4 ઉતારીએ છે 12 દુ 24. આમ જો આ સંખ્યા પૂર્ણાંક હોત તો એનો સાચો ઉત્તર 12,012 મળવાનો હતો. હવે આ પ્રશ્નના જવાબના અંકો પણ એ જ રહેશે 12,012, પણ વિશેષ વાત એની અંદર જે કોઈ ઉમેરવાની છે એ છે એમાં આવેલું દશાંશ ચિહ્ન. ચાલો ભાજ્યના દશાંશ સ્થળની સંખ્યા 3 દશાંશ સ્થળ છે અને ભાજક તો પૂરો પૂર્ણાંક છે એટલે કે 0 દશાંશ સ્થળ છે. તો અહીંયા બંનેના દશાંશ સ્થળની બાદબાકી કરીને ભાગફળને દશાંશ સ્થળ આપવા પડે છે. તો અહીંયા જવાબ 3 દશાંશ સ્થળ વાળો બનશે. ભાગફળ 3 દશાંશ સ્થળ વાળું બનશે. જમણા હાથ બાજુથી 3 અંક પછી દશાંશ ચિહ્ન મૂકીશું તો પ્રશ્નનો સાચો ઉત્તર થશે 12.012 અને એવું ઓપ્શન બી માં આપેલું છે માટે આ પ્રશ્નનો સાચો ઉત્તર ઓપ્શન બી થશે. આ પ્રકારે સાદા સંખ્યાઓના પ્રાકૃતિક સંખ્યાઓના ગુણાકાર અને ભાગાકારની ક્રિયાઓ જેમ કરીએ છીએ એ જ પદ્ધતિથી જો ગુણાકારની ક્રિયા હોય તો પણ પૂર્ણાંક માનીને કરી અને દશાંશ ચિહ્ન ક્યાં મૂકવાનું થશે એ હિસાબ લગાવીને મૂકી શકાય. અને ભાગાકારની ક્રિયામાં પણ જ્યારે ભાગફળ ઘડિયો બોલી શકાય તેવું હોય ત્યારે પણ આ પ્રક્રિયા કરી શકાય છે. હા, જ્યારે ભાગફળનો ઘડિયો ન બોલી શકાય તેવો હોય ત્યારે તમે એ પ્રક્રિયા છે એને સાદા પૂર્ણાંકમાં કન્વર્ટ કરીને છેદ ઉડાડીને અતિ સંક્ષિપ્ત રૂપ લાવીને અને જવાબ લાવી શકાય. એવા નમૂના પણ આપણે જોઈશું. પ્રશ્ન ક્રમાંક 8 અહીંયા કૌના ભાગુસભા નિયમ અને દશાંશ અપૂર્ણાંકના ભાગાકારની વાત પણ આ પ્રશ્નની અંદર આવરી લેવામાં આવી છે. નાના કૌંસમાં 0.4 ભાગ્યા 0.04 એટલે કે છેદમાં 0.04 વત્તા 0.04 છેદમાં 0.4 નાનો કૌંસ પૂરો 2015ના પ્રશ્નપત્રમાં પૂછાયેલો દાખલો છે. અહીંયા 0.4 નો કે 0.04 નો ઘડિયો ન આવડતો હોવાના કારણે આ પ્રક્રિયામાં સીધો ભાગાકાર થવાને બદલે પ્લસની નિશાની છે, અંશ છેદ રૂપ છે, સાદો અપૂર્ણાંક પણ આમાં સમાવી લેવામાં આવ્યો છે. તો સાદા અપૂર્ણાંકમાં સરવાળો સમછેદી અપૂર્ણાંક વગર ન થાય માટે પ્રથમ પદના અંશ અને છેદને સરખા અંકો વડે ગુણીને
સમમૂલ્ય અપૂર્ણાંક મેળવીને એવો ફેરફાર કરીએ કે બંને અપૂર્ણાંકોના છેદ સમાન થઈ જાય. અહીંયા એક વાત સમજાવીશું. 1.249 હોય એને 10 વડે ગુણવામાં આવે તો દશાંશ ચિહ્ન એક અંક જમણા હાથ બાજુ ખસે અને એની કિંમત વધે એટલે 12.49 થાય. 1.249 ને 100 વડે ગુણવામાં આવે તો એનું મૂલ્ય 2 સ્થાન ખસીને 124.9 થાય અને આ જ રકમને 1000 વડે ગુણવામાં આવે તો આ સંખ્યાનું મૂલ્ય પૂર્ણાંકમાં 1249.000 ન લખીએ તો પણ ચાલે, એટલે કે પૂર્ણાંકમાં 1249 થાય. આમ 10 કે 10ની ઘાત વડે ગુણતા અંકો બદલાતા નથી, માત્ર દશાંશ ચિહ્ન છે એ મૂલ્ય વધવાના કારણે 100 કે 1000 વડે ગુણતા જમણા હાથ બાજુ ખસે છે. આ જ પ્રક્રિયા ઉલટી ભાગાકારમાં થશે. 100 કે 1000 વડે ભાગતા દશાંશ ચિહ્ન ડાબા હાથ બાજુ ખસે છે અને અંકો બદલાતા નથી. આ સિદ્ધાંત બેઝિક વાત સાથે જોડાયેલો હોય દશાંશ અપૂર્ણાંકના, એનો ઉપયોગ કરીને આ પ્રશ્નને થોડો વધુ સરળ કરવાનો પ્રયાસ કરીએ. અહીંયા જે કંઈ વાત આપણે આગળ ચલાવી રહ્યા છે એમાં સમમૂલ્ય અપૂર્ણાંક મેળવી સમછેદ કરી અને અપૂર્ણાંકનો સરવાળો આસાનીથી કરી શકાય એ વાત સમજાવવા માટે અહીંયા હું બંને અંશ અને છેદને જો 10 વડે ગુણું તો એનું મૂલ્ય નહીં બદલાય અને પાછળનું જે બીજું પદ છે 0.04 એના છેદમાં 0.4 એને એમનેમ જ રહેવા દઈશું. હવે શું ઘટના બને છે? ચલો, આ જે પહેલું પદ છે એને 10 વડે ગુણતા એનું સ્થાન બદલાશે. દશાંશ ચિહ્ન જમણી બાજુ ખસે. 0.4 ને 10 ગુણીશું તો 4 થશે અને 0.04 ને 10 ગુણીશું તો 0.4 થઈ જશે પ્લસ 0.04 છેદમાં 0.4. અહીંયા બંને અપૂર્ણાંકના છેદ સમાન થઈ ગયા. સામાન્ય છેદ એક વખત 0.4 લખી દઈશું. અંશનો સરવાળો 4 વત્તા 0.04 લખીએ તો પરિણામ મળે છે 4.04 ભાગ્યા 0.4. હવે 0.2 પદમાંથી આપણે એક પદમાં રૂપાંતરણ કરી દીધું છે. 0.4નો ઘડિયો આપણે બોલી શકીએ એમ નથી, એને પણ 4માં કન્વર્ટ કરી શકાય. તો અહીંયા 10 વડે અંશ અને છેદને ગુણવાથી એનું મૂલ્ય નહીં બદલાય કેમ કે સમમૂલ્ય રહેશે. તો 40.4 ભાગ્યા આનો એક દશાંશ સ્થળ ખસશે એટલે 4. 404 ને 4 વડે ભાગતા આવડે છે. 4 1 4 400 4 1 4. જવાબ 101 થશે. ભાજ્યના દશાંશ સ્થળ 1 છે. ભાજકનું એક પણ દશાંશ સ્થળ એટલે કે અપૂર્ણ ભાગ નથી એટલે 0 છે. 1 માંથી 0, અંશ અને છેદ એટલે વાસ્તવમાં ભાગાકારની ક્રિયા. 1 માંથી 0 બાદ કરીએ તો 1, તો ભાગફળ એક દશાંશ સ્થળ વાળું મળે. અને ભાગફળમાં એક દશાંશ સ્થળ મૂકતા જવાબ 10.1 થાય છે. આ પ્રકારે 10.1 એ ઓપ્શન એ માં આપેલું છે. માટે OMR શીટમાં 8મા પ્રશ્નની સામે એક ઓપ્શન એ ને ફિલઅપ કરીશું અને આપણા જવાબને અંકિત કરીશું. આ પ્રકારે દશાંશ અપૂર્ણાંકની ક્રિયા ને સાદા અપૂર્ણાંકના સિદ્ધાંત મુજબ આ પ્રમાણે કરી શકાય. આ સિવાય પણ ઘણી બધી પદ્ધતિઓથી આવા પ્રશ્નો ઉકેલી શકાય છે. પણ ધોરણ 4 અને 5ના વિદ્યાર્થીઓ એમની પાસે રહેલું પૂર્વજ્ઞાન છે અને એમણે શીખેલી જે પદ્ધતિઓ છે એ પદ્ધતિ મુજબ કામ કરવાનો પ્રયાસ છે. અને આપણે આ પ્રકારના પ્રશ્નોની ઉકેલવાની પદ્ધતિ આપને પસંદ આવશે. અમારા આ પ્રકારના વિડીયોને જો આપ લાઈક અને શેર કરશો તો અમને ગમશે. આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો, જેથી કરીને આ પ્રકારના વિડીયોઝ આપના સુધી પહોંચતા રહે અને આપ આ નવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારી સારી રીતે કરી શકો. હવે પ્રશ્ન ક્રમાંક 9 તરફ આગળ વધીએ તો જો
4137 ભાગ્યા 1.75 નું મૂલ્ય 2364 થતું હોય તો 41.37 ભાગ્યા 17.5 ની કિંમત કેટલી થાય? અહીંયા આપેલી વિગત અને પ્રશ્નની વિગતને બિલકુલ સરખામણી કરીને ચેક કરી લઈએ કે એમાં કોઈ અંકો બદલાયા તો નથી ને. તો 4137 ને 1.75 વડે ભાગવામાં આવે તો મૂલ્ય 2364 મળે છે. તો 41.37 ને 17.5 વડે ભાગીશું તો પરિણામ કેટલું મળે? અહીંયા ભાજ્ય અને ભાજક બંનેના દશાંશ સ્થળની સરખામણી કરવામાં આવે અને ભાગફળના દશાંશ સ્થળની સરખામણી કરવામાં આવે તો ભાગફળમાં એક પણ દશાંશ સ્થળ દર્શાવેલું નથી, મતલબ કે 0 દશાંશ સ્થળ છે. અને એ 0 ક્યારે થશે? તો કે ભાજ્ય અને ભાજકના દશાંશ સ્થળ સરખા હોય તો 2 માંથી 2 બાદ કરીએ તો 0 થઈ જાય, 5 ના 5 બાદ કરીએ તો 0 થાય, એક દશાંશ સ્થળમાંથી એક દશાંશ સ્થળ બાદ કરીએ તો 0 થાય. મતલબ કે અહીંયા ભાજ્ય રકમનો અપૂર્ણ ભાગ ભલે નથી દર્શાવ્યો પણ એ 0 હોવો જોઈએ. એટલે કે આ જે રકમ આપવામાં આવી છે એમાં ભાજ્ય અને ભાજકના દશાંશ સ્થળની સંખ્યા સરખી હશે તો જ જવાબ 2364 આવશે. હવે આ પ્રકારની પ્રશ્ન રચનાની અંદર ભાજ્યના દશાંશ સ્થળ 2, ભાજકના દશાંશ સ્થળ 2 માંથી 2 બાદ કર્યા 0, જવાબ 2364 મળે છે. તો 4137 માં દશાંશ ચિહ્ન 41.37 ના સ્થાને દર્શાવ્યું છે ભાગ્યા 17.5 નું મૂલ્ય કેટલું મળશે? અહીંયા 2 દશાંશ સ્થળમાંથી 2 દશાંશ સ્થળ બાદ થયા છે માટે એનું પરિણામ આપણને 0 દશાંશ સ્થળમાં મળ્યું હોય તો અહીંયા 2 દશાંશ સ્થળમાંથી 1 દશાંશ સ્થળ બાદ થાય એટલે જવાબના અંકો 2364 તો રહેશે પણ દશાંશ ચિહ્ન 2 માંથી 1 બાદ કરીને 1 દશાંશ સ્થળ વાળો જવાબ થશે. પરંતુ આ પ્રશ્નની અંદર 41.37 ની પાછળના જે બંને 0 છે એને ધ્યાને નહીં લઈએ તો આ પ્રશ્નનો સાચો ઉત્તર મળી શકે નહીં. 41.37 એ પાછળ 2 0 ધરાવતી સંખ્યા છે એમ માનીને જ આ પ્રશ્નનો ઉકેલ મેળવીશું તો જલ્દી મળશે. એટલે કે આના જવાબના અંકો 2, 3, 6, 4 તો રહેશે પણ 4 દશાંશ સ્થળમાંથી 1 દશાંશ સ્થળ બાદ કરીને ઉત્તર મેળવવો પડે છે. એટલે કે 4 માંથી 1 બાદ કરીએ તો 3 દશાંશ સ્થળ થશે અને જમણા હાથ બાજુથી 3 દશાંશ સ્થળ ગણીએ તો જવાબ 2.364 થાય અને એમ આ પ્રશ્નનો સાચો ઉત્તર 2.364 મળે છે અને ઓપ્શન બી માં એ આપેલું છે. આ પ્રકારે આ પ્રશ્નોની ઉકેલની જે ઘણી બધી પદ્ધતિઓ પૈકીની આ ઝડપી રીત છે, ટ્રીક છે. દશાંશ સ્થળની સરખામણી કરીને જવાબને લાવવાનું કામ વધુ સહેલું છે. 2018ના પ્રશ્નપત્રમાં પૂછાયેલો આ પ્રશ્ન ઘણા બધા વિદ્યાર્થીઓને મૂંઝવી ગયો. હા, જવાબના અંકો 2, 3, 6, 4 રહેવાના છે પણ દશાંશ ચિહ્ન ક્યાં આવશે એ નક્કી કરવાની વાત કેલ્ક્યુલેટર વગર કામ કરવાની હશે. ત્યારે આ પ્રકારના પ્રશ્નોને ઉકેલવાની જે દશાંશ સ્થળ સરખામણીની જે વાત છે એ સૌથી વધારે યોગ્ય છે. મૂળ ભાગની અંદર જેટલા દશાંશ સ્થળવાળો પ્રશ્ન હતો એટલે કે આનો મતલબ એ થયો કે 4,13,700 ને તમે 175 વડે ભાગો ત્યારે જવાબ 2364 મળે છે. આ મુદ્દાને ધ્યાને લઈને પ્રશ્નની વાત છે, તો વાળા ભાગની વાત છે એમાં જવાનું છે. માટે અધવચ્ચેથી અહીંયા દશાંશ સ્થળ સરખા કરવાની જે વાત છે એને ભૂલીને આવા પ્રશ્નો છે એના ખોટા જવાબો આવી શકે છે. એટલે આ પ્રકારે નવી પદ્ધતિનો અથવા શોર્ટ ટ્રીકનો ઉપયોગ કરીને આવા અઘરા પ્રશ્નોના જવાબ સુધી પહોંચી શકાય છે. પ્રશ્ન ક્રમાંક 10. નીચે આપેલી પદાવલીનું નિકટતમ એટલે કે લગભગ પરિણામ પૂર્ણ સંખ્યામાં કેટલું? અહીંયા
જે પદાવલી આપી છે એમાં બે પદનો ગુણાકાર, પછી બાદબાકીની નિશાની છે, ફરીથી બે પદનો ગુણાકાર, ફરીથી બાદબાકીની નિશાની, ફરીથી બે પદનો ગુણાકાર છે. દશાંશ મૂલ્યવાળા અપૂર્ણાંકોના ગુણાકાર અને બાદબાકીની ક્રિયાવાળી આ પદાવલીમાં સૌ પ્રથમ 49.6 ગુણ્યા 10.2 માઇનસ 7.1 ગુણ્યા 29.7 માઇનસ 5.1 ગુણ્યા 20.1. આ પ્રશ્નના ઉત્તર માટે ભાગુસબા નિયમ પ્રમાણે ભાગાકારની ક્રિયા આ પ્રશ્નની અંદર આપેલી નથી, તો સૌ પ્રથમ ગુણાકાર કરીશું અને ગુણાકાર 3 જુદા જુદા સ્થાનનો અલગ અલગ કરવાનો રહેશે. ત્રણેય ગુણાકાર અહીંયા આપણે વૈદિક પદ્ધતિથી કરીએ તો 49.6 ને આપણે 496 પૂર્ણાંક માનીને 10.2 ને આપણે 102 માનીને ગુણીએ છીએ. ચાલો વૈદિક રીતે 3 અંકનો 3 અંક સાથે ગુણાકાર સીધો જ મળી જાય. પ્રથમ પદનો એકમનો ગુણાકાર એકમ સાથે 6 દુ 12 નો બગડો વધી 1, બે પદનો ક્રોસ એટલે કે 9 2 18 અને 6 0 0 18 થયા. 18 માં 1 વધી ઉમેરીએ તો 19, ફરીથી વધી 1. 3 અંકનો ક્રોસ ગુણાકાર 4 2 8, 6 1 6, 8 ને 6 14, 9 0 0 થાય છે એટલે 14 ના 14, 14 માં વધી 1 ઉમેરીશું 15, 15 ના 5 વધી 1. આગળના બે અંકોનો ક્રોસ ગુણાકાર 4 0 0, 9 1 9, 9 ના 1 વધી ઉમેરીશું તો 10, 10 ની 0 વધી 1, 4 1 4 ને 1 5 એટલે કે 100 ના સ્થાનનો 100 ના સ્થાન સાથે ગુણાકાર. મતલબ કે 49.6 અને 10.2 નો ગુણાકારના જે જવાબના અંકો છે એ 50,592 રહેશે, પણ ગુણ્ય અને ગુણક બંનેના દશાંશ સ્થળ 1 વત્તા 1 એટલે 2 થશે, માટે સાચો એનો ઉત્તર 505.92 થશે. હવે 71 અને 297 માનીને આપણે બીજો ગુણાકાર કરીએ તો 297 ગુણ્યા 71, એમાં પણ આપણે વૈદિક પદ્ધતિથી ગુણાકાર કરી જોઈએ. એકમનો એકમ સાથે 7 1 7, બે અંકનો ક્રોસ ગુણાકાર 77 49 અને 9 1 9, 49 ને 9 58 ના 8 વધી 5. આગળના બે અંકનો ક્રોસ ગુણાકાર 2 1 2, 9 7 63, 63 ને 2 65, 65 ને 5 70, 70 ની 0 વધી 7, 2 7 14 ને 7 21. અહીંયા 21,087 એવો ગુણાકાર આવ્યો છે. આ બંને અંકોના પૂર્ણાંક માનીને કરેલો ગુણાકાર 21,087 છે. એમાં ગુણ્યનો 1 અને ગુણકનો 1 એમ બે દશાંશ સ્થળ સુધી જવાબને લખીએ તો 210.87 થશે. ત્રીજો ગુણાકાર 51 અને 201 માનીને કરીએ છીએ તો 201 ગુણ્યા 51. ચલો પેલા એકમનો એકમ સાથે 1 1 1, ક્રોસ ગુણાકાર 1 0 0 5 1 5 એટલે 5 ના 5. આગળના બે અંકોનો ક્રોસ ગુણાકાર 2 1 2, 5 0 0 એટલે 2 ના 2, અને આગળના બંને સ્થાનનો ગુણાકાર 2 5 10. જવાબ 10,251 મળે છે, પણ એ 10,251 માં દશાંશ ચિહ્ન મૂકીએ તો ચલો ગુણ્યનું 1 દશાંશ સ્થળ, ગુણકનું 1, કુલ મળીને 2 દશાંશ સ્થળ, એટલે આ પ્રશ્નનો ગુણાકારનો જવાબ 102.51 છે. હવે ક્રમશઃ ડાબા હાથથી જમણા હાથ તરફની બાદબાકી કરતા જઈએ અને આગળ શું ઉત્તર આવે છે ચેક કરીએ તો પ્રથમ બાદબાકી આ બંને પદની કરીએ તો 505.92 માઇનસ 210.87. 12 માંથી 7 બાદ કરીએ 5, 8 માંથી 8 0, 5 ના 5, 10 માંથી 1 9, 4 માંથી 2 2, 295.05 માંથી 102.51 બાદ કરીશું. 4, 10 માંથી 5 બાદ કરીએ 5, 4 માંથી 2 9 ના 9, 1 ના 1. આ પ્રશ્નનો જવાબ 192.54 એવો મળે છે. હવે અહીંયા પૂર્ણ સંખ્યામાં લગભગ નજીકનું નિકટતમ પરિણામ માંગ્યું છે, તો વાસ્તવમાં અને પૂર્ણાંકમાં જ બદલવાનું કીધું હોત તો અપૂર્ણ ભાગ 0.5 કરતાં મોટો હોવાના કારણે આનું મૂલ્ય 193 થાત, પણ ઓપ્શનમાં 193 મૂલ્યવાળો એક પણ જવાબ આપેલ નથી,
મતલબ કે 193 નું દશકમાં આશરે કિંમતવાળું મૂલ્ય મેળવવાનું થશે અને 193 એ 190 અને 200 ની વચ્ચે આવતી સંખ્યા છે, પણ 190 ની નજીકની સંખ્યા છે, માટે એનું આશરે મૂલ્ય પૂર્ણાંકમાં 190 મળે છે. માટે ઓપ્શન ડી એ આ પ્રશ્નનો સાચો ઉત્તર છે. આ પ્રશ્ન 2020ના પ્રશ્નપત્રમાં પૂછાયેલો દાખલો છે અને વિદ્યાર્થીઓ પાસે ગુણાકાર જેવી પ્રક્રિયાની વિશેષ મહાવરાની જરૂરિયાત માગતો અને એક્યુરેસી તપાસતો આ પ્રશ્ન હતો, જેમાં ઘણા બધા બાળકોએ કદાચ નાની મોટી ભૂલો પણ કરી હશે. એક સાથે એક જ પ્રશ્નની અંદર ઘણા બધા ટોપિકને આવરી લઈને આવા પ્રશ્નો બનાવીને પ્રશ્નપત્રમાં મૂકવામાં આવતા હોય છે. ચાલો આજના ચેપ્ટરનો છેલ્લા પ્રશ્ન તરફ વ્યવહારુ કોયડો. એક ગળાના હારનું વજન 25 ગ્રામ અને 35 મિલીગ્રામ છે. હવે 1 ગ્રામ બરાબર 1000 મિલીગ્રામ થાય. આ એકમના સંબંધને ધ્યાને લઈને આ પ્રશ્નની રચના કરવામાં આવી છે. પેલા હાર ખરીદવામાં આવ્યો છે અને એ હાર 25 ગ્રામ 35 મિલીગ્રામનો છે. પછી બંગડી 15 ગ્રામ 5 મિલીગ્રામની છે. અને વીંટીનું વજન 10 ગ્રામ 450 મિલીગ્રામ છે. એને આપણે દશાંશ અપૂર્ણાંકમાં દર્શાવવા પડે. જેમ કે 2 રૂપિયા 25 પૈસા હોય તો આપણે 2.25 રૂપિયા લખીએ છીએ. જોકે હંમેશા અપૂર્ણાંકની સાથે એકમ પૂર્ણાંકનો લખાય છે. પાછળનો ભાગ અપૂર્ણ હિસ્સાનો ભાગ પૈસા હોવા છતાં એકમ રૂપિયા જ લખાય છે. પણ 2 રૂપિયા 5 પૈસા જો દર્શાવવું હોય તો પૂરા 2 રૂપિયા છે એટલે 2 પોઈન્ટ તો કરી દઈશું, પણ 5 પૈસા એ રૂપિયાના કેટલા પૈસાનો હિસ્સો છે તો કે 100 પૈકીના 5 છે એટલે 5 સતાંશ લખવું પડે છે અને પછી રૂપિયા એકમ પાછળ લખાય છે. એવું જ કંઈક અહીંયા કરીશું. 25 ગ્રામ હવે 1000 મિલીગ્રામ નો 1 ગ્રામ બને છે 1000 પૈકી 35, તો 35 સહસ્ત્રાંશ લખવા માટે 3 સ્થાનમાં 35ની રચના ગોઠવવી પડશે અને પાછળ એકમ ગ્રામ લખાશે. 15 ગ્રામ અને 5 મિલીગ્રામ 15 પૂરા ગ્રામ છે, પણ 5 મિલીગ્રામ એ 1000 મિલીગ્રામ પૈકીનો હિસ્સો હોવાના કારણે 5 સહસ્ત્રાંશ ગ્રામ લખવું પડે. 10 ગ્રામ અને 450 મિલીગ્રામ 10.450 3 સ્થાનમાં જ છે 1000 પૈકી 450. ચાલો આ ત્રણેય વસ્તુઓ મળીને કુલ કેટલા દાગીનાનું વજન થશે એ કીધું છે, તો આ ત્રણેય પદનો સરવાળો કરીશું. 5 ને 5 10 વધી 1, 3 ને 1 4 ને 5 9, 4 ના 4, 5 ને 5 10 ની 0 વધી 1, 3 ને 1 4 ને 1 5, 50.490 ગ્રામ. ઓપ્શનમાં અપૂર્ણ ભાગ છે એને 5.5, 5.50, 5.500 કે 5.5000 અપૂર્ણ ભાગની પાછળ રહેલા શૂન્ય છે એ મૂલ્ય બદલાવા દેતા નથી, મતલબ કે સમઅપૂર્ણાંક મળે છે. તો અપૂર્ણ હિસ્સાની પાછળના ભાગે જમણા હાથ બાજુ શૂન્ય મૂકીએ કે શૂન્ય કાઢી દઈએ એનું મૂલ્ય બદલાતું નથી. એ વાતને ધ્યાને લઈને 50.490 ને 50.49 ગ્રામ પણ કહી શકાય અને આવો જવાબ ઓપ્શન બી માં આપેલો છે. માટે ઓપ્શન બી એ આ પ્રશ્નનો સાચો ઉત્તર થશે અને OMR શીટમાં ઓપ્શન બી ને ઘૂંટીને આપણા જવાબને અંકિત કરીશું. આ પ્રકારે અનન્ય નવોદય ચેનલના માધ્યમથી નવોદય પ્રવેશ પરીક્ષા માટેના ત્રણેય વિભાગ ગણિત, માનસિક યોગ્યતા અને ભાષા ત્રણેય વિભાગના વિડીયો જોવાનું ચૂકશો નહીં. આપને
આપ સમજી શકો એવી ભાષામાં તમામ મુદ્દાઓને છણાવટ કરવાનો પ્રયાસ અમારા તરફથી થઈ રહ્યો છે. અનન્ય અલંકાર બુકની અંદર આ પ્રકારના પ્રેક્ટિસ માટેના ઘણા બધા પ્રશ્નો આપેલા છે. નમૂના રૂપ પ્રશ્નો લઈને આપને વિવિધ રીતો શીખવાડવાનો અમારા તરફથી પ્રયાસ છે. આ પદ્ધતિ આપને ગમી હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં અને આપની જેમ જ તૈયારી કરતા અન્ય મિત્રોને આ વાતની જાણ કરવા, શેર કરવાનું પણ ભૂલશો નહીં અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને હવે પછીના M8 પછીના M9, 10 થી 17 સુધીના વિડીયો ગણિત વિભાગના અને રિઝનિંગ એબિલિટીના R1 થી લઈને R10 સુધીના વિડીયો તથા ભાષા વિભાગ અને ફોર્મ ભરવાની બાબતો અને રિઝલ્ટ તપાસવાની બાબતો અને પાસ થયા પછીની જે કંઈ ફોર્મેટિંગની વાત છે, પ્રમાણપત્રો રજૂ કરવાની વાત છે, એમના વિડીયો વહીવટી બાબતના પણ જોવાનું ચૂકશો નહીં. અમારા આ વિડીયોને જોવામાં આપે સમય ફાળવ્યો એ બદલ આપનો ધન્યવાદ.